વેલકમ ટુ એનવી સાયન્સ એકેડેમી. હું વૈશાલી જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના લેસનમાં. તમને આગળના અમારા વિડીયો આશા છે ગમ્યા જ હશે, તો પ્લીઝ અમારી ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આજના લેસનમાં આપણે કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર જોઈશું અને ત્યાર પછી સ્ફટિક લેટિસ અને એમાંની કેટલીક સંકલ્પનાઓનો અભ્યાસ કરવાના છીએ. તો શરૂ કરીએ આપણે આજનો લેસન. આપણે લાસ્ટ લેસનમાં ગ્રેફાઇટની રચના જોઈ અને સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ જોયું, બરાબર. અને આજે આપણે હવે ધોરણ 12ના ચેપ્ટર 1નું આગળના પોઈન્ટ પર જવાના છે. પહેલાં કેટલાક ક્વેશ્ચન આન્સર્સ જોઈ લઈએ. તો પહેલો ક્વેશ્ચન છે ઘન પદાર્થનું વર્ગીકરણ. આ આપણે આગળ મેં તમને એક ક્લાસિફિકેશનનો ક્વેશ્ચન કરાવેલો, તે જ રીતે મેં આ ક્વેશ્ચન પણ રેડી કરેલો છે. તમને MCQ માટે પણ અગત્યનું છે અને એમ જ તમને એઝ અ ક્વેશ્ચન ઉદાહરણો મૂકીને ક્લાસિફાય કરવા આપે તો પણ આ એટલો જ અગત્યનો છે. આમાં મેં કેટલાક વધારાના ઉદાહરણો પણ શક્ય એટલા મેં કલેક્ટ કરીને આની અંદર મૂકેલા છે, તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે તે ઉપરાંતના, બરાબર. તો જોઈ લઈએ આપણે. પહેલું છે આણ્વીય ઘન. ઘન પદાર્થોનું વર્ગીકરણ તમને આ બધા મિક્સઅપ કરીને આપ્યા હશે ઉદાહરણ, અને તેને તમારે આણ્વીય ઘન, ધાત્વિય ઘન, આયનીય ઘન કે સહસંયોજક ઘનમાં ક્લાસિફાય કરવાના છે. તો આણ્વીય ઘનમાં તમને ખ્યાલ છે તેમ 3 પ્રકારના આણ્વીય ઘનો હોય, એક અધ્રુવીય, બીજા ધ્રુવીય અને ત્રીજા H બંધિત. તો અધ્રુવીય આણ્વીય ઘનના કેટલાક મેં ઉદાહરણો દીધા છે. એમાં આર્ગોન છે, ફોસ્ફરસ, ડેકાઓક્ટેન છે, હિલિયમ, આયોડીન, P4 એટલે કે ફોસ્ફરસ. આ બધા અધ્રુવીય આણ્વીય ઘનના ઉદાહરણ છે. મેં અહીંયા સ્પેસિફાઈ કરેલું છે દરેક ઉદાહરણમાં. ત્યાર પછી બેન્ઝીન. તો બેન્ઝીન પણ અધ્રુવીય આણ્વીય ઘન છે. ત્યાર પછી એમોનિયા. તો કે એમોનિયા ધ્રુવીય આણ્વીય ઘન છે. અને એક H બંધિત આણ્વીય ઘનનું એક્ઝામ્પલ છે તો કે H2 આપણે લીધું છે. તો આ આણ્વીય ઘનના ઉદાહરણો છે. ત્યાર પછી ધાત્વિય ઘન. તો નામ પ્રમાણે બધા મોટા ભાગના ધાતુ તત્વો તમારે એમાં કલેક્ટ કરવાના છે. તો એક RB એટલે કે રૂબિડિયમ છે, બ્રાસ છે, આયર્ન, કોપર, સિલ્વર, મેગ્નેશિયમ, બરાબર. આ બધા ધાત્વિય ઘનના ઉદાહરણ છે. ત્યાર પછી આયનીય ઘન. તો આયનીય ઘનમાં મેં તમને કીધેલું કે ધાતુ તત્વોના જે ક્ષારો સાથેના સંયોજનો છે તે બધા ધાત્વિય ઘનના ઉદાહરણમાં એનો સમાવેશ થાય છે. તો આયનીય ઘનમાં જો આ બધા ધાતુ તત્વો સાથેના જ આપણે ક્ષારો લીધેલા છે. પછી કેટલાક એમાં અધાતુ તત્વોના હશે તો કેટલાક ધાતુ તત્વોના હશે, બરાબર. તો પોટેશિયમ સલ્ફેટ K2SO4, લિથિયમ બ્રોમાઇડ એટલે કે LiBr, એમોનિયમ ફોસ્ફેટ ZnS એટલે કે ઝિંક સલ્ફાઇડ, કેલ્શિયમ ફ્લોરાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ અને સોડિયમ ક્લોરાઇડ. આપણે આ આટલા ઉદાહરણો લીધેલા છે આયનીય ઘનના. જોઈ શકો તમે આમાં બધામાં ધાતુ તત્વોના જે આયનો છે તેની સાથે અધાતુ તત્વોના આયનો જોડાઈને જે સંયોજન બનાવે તે બધા આયનીય ઘનના ઉદાહરણ આવે. અને ત્યાર પછી છેલ્લો ટાઈપ છે સહસંયોજક ઘન એટલે કે જાળીદાર ઘન પદાર્થો પણ એને કહેવાય. તો એમાં સહસંયોજક ઘનમાં એક જ અપવાદ છે ગ્રેફાઇટ, જે વિદ્યુતનું સુવાહક છે. બાકીના જેટલા એક્ઝામ્પલ છે તે બધા વિદ્યુતના અવાહક છે અને એ લોકો પ્રમાણમાં સખત છે, જ્યારે ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક અને પોચું છે. એ તમારે યાદ રાખવાનું છે. તો સહસંયોજક ઘનના ઉદાહરણમાં છે એક તો સિલિકોન કાર્બાઇડ એટલે કે SiC, સિલિકોન ડાયોક્સાઇડ એટલે કે ક્વાર્ટઝ કહેવાય એને, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ, હીરોમાં પણ કાર્બનનું જ સ્વરૂપ છે એટલે C આવે. આ જેટલા ઉદાહરણ છે તે બધા વિદ્યુતના અવાહક છે. અને એક ચોથું ઉદાહરણ છે તે ગ્રેફાઇટ છે. તો ગ્રેફાઇટની પણ સંજ્ઞા C જ છે, કેમ કે એ પણ કાર્બનનો જ બનેલો છે, પણ એ કેવો છે વિદ્યુતનો સુવાહક. તો આ એક તમારો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે જે આપણે તૈયાર કર્યો છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે
આ તમને પરિસ્થિતિ આપેલી છે, બરાબર, કેટલાક ગુણધર્મો આપેલા છે, એના આધારે તમારે ઘન પદાર્થને ઓળખવાનું છે કે આ કયા ટાઈપનો ઘન છે. એવા 3 ક્વેશ્ચન છે, બરાબર. તો જો આપણે આ પ્રશ્નનો અભ્યાસ કરીએ તો છે ઘન પદાર્થ કોઈક એ નામનો ઘન પદાર્થ છે, તે ઘન અવસ્થા તથા પીગલિત અવસ્થા એટલે કે જ્યારે એ સોલિડ ફોર્મમાં હોય અને જ્યારે પીગળે ત્યારે એ બંને અવસ્થામાં એ સખત છે, વિદ્યુત અવાહક છે અને ઊંચા તાપમાને પીગળે છે. તો આ ઘનનો પ્રકાર જણાવો. તો આપણે અહીંયા આના જે લક્ષણો છે તે નોંધી દઈએ, બરાબર. એક તો કેવો છે, સખત, પછી અવસ્થા ઘન હોય કે પીગલિત હોય. બીજું કેવો છે, વિદ્યુતનો અવાહક, બરાબર. આપણે અહીંયા એનું એક લિસ્ટ બનાવી દઈએ જેટલા ગુણ આપેલા છે. ઊંચા તાપમાને પીગળે છે એટલે એના ગલન બિંદુ કેવા છે, ઊંચા. તો આ જે ગુણધર્મો છે તે આપણે આ 4 પ્રકારના ઘન જોયા, તેમાં કોને લાગુ પડે તો કે સહસંયોજક જાળીદાર ઘનને લાગુ પડશે. બાકીના જે બધા છે ને તે વિદ્યુતના ઉષ્માના સુવાહકો છે, જ્યારે આ જે એક છે જે વિદ્યુતનો અવાહક છે એમાં ગ્રેફાઇટ અપવાદ છે, પણ જનરલ કેરેક્ટરિસ્ટિક્સ જે એની છે તેમાં સખત છે, તે વિદ્યુતના અવાહક છે અને એ લોકોના ગલનબિંદુ ઊંચા છે. તો એને આધારે આ પ્રકારનો ઘન કયો હશે, આ ઘનનો પ્રકાર તો કે સહસંયોજક જાળીદાર ઘન. આ એક આપણે ક્વેશ્ચન ક્લિયર કર્યો. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આ તો ખૂબ જ ઇઝી છે. કયા પ્રકારના ઘન પદાર્થો વિદ્યુતના વાહક છે, ટીપનીય છે અને તન્ય છે? તો વિદ્યુત વાહક, તન્યતા અને ટીપાવપણું, તો એ બધા ગુણ કોને આવે, ધાતુના. તો ધાતુ જેમાં ઇન્ક્લુડેડ છે કે ઇન્વોલ્વ છે તે પ્રકારના ઘન પદાર્થો કયા છે, ધાત્વિક ઘન પદાર્થો, બરાબર. આ ખૂબ જ સરળ છે આ પ્રશ્ન. અને એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આયનીય ઘન પદાર્થ પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, બરાબર. આપણે આ મેં જ્યારે તમને આયનીય ઘન પદાર્થોની નોંધ સમજાવેલી ત્યારે મેં આ મુદ્દો તમને ડિસ્ક્રાઇબ કરેલો, તેનો જ આ એક ક્વેશ્ચન છે કે આયનીય ઘન પદાર્થ પીગલિત અવસ્થા હોય ત્યારે એ વિદ્યુત વહન કરે પરંતુ ઘન અવસ્થામાં કરતો નથી. કારણ આપો. તો મેં કીધેલું તમને કે આયનીય ઘન પદાર્થ, હવે જો ઘન પદાર્થ છે એટલે જ્યારે ઘન અવસ્થામાં હોય તો એના જે ઘટક કણો છે તે કેવા હશે, એકબીજાની એકદમ નજીક હોય, બરાબર. તો એને કારણે આ આયનીય ઘન છે. તો આયનીય ઘનમાં ઘટક કણો તરીકે કોણ હોય, આયનો. હવે ઘન અવસ્થા હોય તો આયનો ખૂબ જ નજીક હોય, તેમાં જે મુક્ત ઇલેક્ટ્રોન છે એને વહન કરવા માટે અવકાશ મળશે નહીં, કેમ કે ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય. એને કારણે ઘન અવસ્થા જ્યારે હોય તો ત્યારે મુક્ત આયનને વહન માટે અવકાશ મળતો નથી, કેમ કે એ લોકો ખૂબ જ નજીક હોય ને વહન એ લોકો ઇઝીલી નહીં કરી શકે. તો એને કારણે એ લોકો કેવા બને, વિદ્યુતના અવાહક આયનીય ઘન પદાર્થો. પરંતુ જ્યારે એ લોકો પીગલિત અવસ્થામાં આવે, બરાબર, એને જ્યારે તાપમાન આપીને પીગાળવામાં આવે તો પીગલિત અવસ્થામાં શું થશે, જેમ એને ઉષ્મા મળે તેમ જે ઘટક કણો એકબીજાની નજીક છે તેની વચ્ચેનું અંતર થોડુંક વધતું જાય, એકબીજાથી થોડાક દૂર થશે ને એને કારણે જે મુક્ત આયનો છે એ લોકોને સ્ફટિકમાં વહન માટે અવકાશ પ્રાપ્ત થાય, બરાબર. તો પીગલિત અવસ્થામાં મુક્ત આયનોને વહન માટે અવકાશ મળે છે એટલે પીગલિત અવસ્થામાં એ લોકો કેવા છે, વિદ્યુતના સુવાહક. જ્યારે ઘન અવસ્થામાં અવકાશ મળતો નથી આયનોને વહન માટે એટલે તેમાં એ લોકો વિદ્યુતના અવાહક છે. તો અહીંયા આપણે જે અત્યાર સુધીના કન્સેપ્ટ શીખ્યા, બરાબર, ચેપ્ટર 1માં તે એટલા પ્રશ્નો આપણે આમાં ઇન્ક્લુડ કરી લીધેલા છે. તો આશા રાખું છું તમને આ સમજમાં આવ્યા હશે. તમે ઈચ્છો તો આની નોટ્સ પણ તમારી પોતાની બનાવી શકો. અને હવે આપણે આગળ વધીએ. આગળનો પોઈન્ટ આપણે લેવાના છે સ્ફટિક લેટિસ. આ પ્રકરણનો ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. તેનો આપણે એના કેટલાક લક્ષણો, એની લાક્ષણિકતાઓ અને એનામાં સમાવિષ્ટ જે સંકલ્પનાઓ છે એટલે કે વ્યાખ્યાઓ છે તેના પર આપણે હવે આગળ અભ્યાસ કરવાના છે. મિત્રો, હવે આપણે આગળ વધીએ. આગળનો મુદ્દો છે સ્ફટિક લેટિસ. આ પ્રકરણનો એક અગત્યનો મુદ્દો છે. એના પરથી તમે હવે આગળના ઘણા બધા પોઈન્ટ્સ આપણે શીખવાના છે. તો પહેલાં આ કન્સેપ્ટ ક્લિયર કરી દઈએ. પહેલું આપણે સ્ફટિક લેટિસ અથવા તો તેને અવકાશ લેટિસ પણ કહેવાય. લેટિસ એટલે એક પ્રકારની રચના, બરાબર, એને એ લોકોએ લેટિસ નામ આપ્યું છે. તો એની આપણે સંકલ્પના સમજી લઈએ. સ્ફટિક લેટિસ કોને કહેવાય તો કે એકમ કોષની
સ્ફટિકમાં ત્રિપરિમાણીય ગોઠવણીને સ્ફટિક લેટીસ કહે છે. એકમ કોષ એટલે શું કે તમે જે સ્ફટિકનો અભ્યાસ કરો તેનો જે એકદમ નાનામાં નાનો કણ હોય તેને એકમ કોષ કહેવાય. બરાબર, એવા ઘણા બધા એકમ કોષ એક સ્ફટિકમાં ગોઠવાયેલા હોય અને કઈ રીતે ગોઠવાયેલા હોય તો કે એની ત્રિપરિમાણીય ગોઠવણી હોય. તો એ જે ગોઠવણી છે તેને સ્ફટિક લેટીસ અથવા તો અવકાશ લેટીસ અથવા તો સાદી અને સરળ ભાષામાં સ્ફટિકની રચના કહેવાય. બરાબર, હવે આપણે એકમ કોષની વ્યાખ્યા સમજી લઈએ. મેં કીધું તેમ કે સ્ફટિકની રચનામાં તેની મુખ્ય લાક્ષણિકતા રજૂ કરતા નાનામાં નાના કણને એકમ કોષ કહેવાય. બરાબર, મેં કીધું તેમ સ્ફટિકમાં ઘણા બધા નાના નાના કોષો રહેલા છે, એ બધા ભેગા થઈને એક સ્ફટિક બનાવે. તો એ જે નાના કોષ છે તેનાથી શું થાય, એ કોષની રચનાનો જો તમે અભ્યાસ કરો તો તેના આધારે તમને સમગ્ર સ્ફટિકના ગુણધર્મો અને એની લાક્ષણિકતા નો ખ્યાલ આવે. તો એટલે એકમ કોષને શું કહેવાય તો કે સ્ફટિકની રચનામાં તેની મુખ્ય લાક્ષણિકતા રજૂ કરતા એ નાનામાં નાનો કણ છે તો એને કહેવાય એકમ કોષ. હવે છે લેટીસ બિંદુ. ત્રીજું, આ ત્રણ વ્યાખ્યા આપણે પહેલા એટલા માટે લીધી કે આ જે શબ્દો છે તેનો તમને હવેના જે આપણે પોઈન્ટ ટોપિક સમજવાના છે તેમાં આનો વારંવાર ઉપયોગ આવવાનો છે. બરાબર, આ શબ્દો આપણે વારંવાર વાપરવાના છે તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ સ્ફટિક લેટીસ શું છે, એકમ કોષ શું છે અને લેટીસ બિંદુ શું છે. બરાબર, એટલા માટે આપણે પહેલા ત્રણ સંકલ્પનાઓને બરાબર સમજી લઈએ છીએ. ત્રીજું છે લેટીસ બિંદુ. તે સ્ફટિક લેટીસમાં ગોઠવાતા નાના નાના બિંદુઓને લેટીસ બિંદુ કહેવાય. બરાબર, સ્ફટિક લેટીસ એટલે કે સ્ફટિક રચના, એમાં જે નાના નાના બિંદુઓ ગોઠવાયેલા છે એને કહેવાય લેટીસ બિંદુ. ફરીથી એકવાર 3 એ 3નો આપણે રિવિઝન કરી દઈએ. સ્ફટિક લેટીસ અથવા તો અવકાશ લેટીસ કોને કહેવાય તો કે એકમ કોષની સ્ફટિકમાં જે ત્રિપરિમાણ ગોઠવણી છે તે સ્ફટિક લેટીસ કહેવાય. એકમ કોષ કોને કહેવાય તો કે સ્ફટિકની લાક્ષણિકતા રજૂ કરતો નાનામાં નાનો કણ, એ એકમ કોષ કહેવાય. અને લેટીસ બિંદુ એટલે સ્ફટિકમાં રહેલા નાના નાના બિંદુઓ એને લેટીસ બિંદુ કહેવાય. અહીંયા તમને એક ફિગર આપેલી છે, તેના દ્વારા તમને આ ત્રણ સંકલ્પનાને સમજાવવાનો પ્રયાસ કરેલો છે. આ 2 ડાયમેન્શનલ ફિગર છે. બરાબર, જો તમે ધ્યાનથી જુઓ તો અહીંયા પહેલા તો બધા નાના નાના આ બિંદુઓ છે જેને આપણે એક સરખી રીતે ગોઠવેલા છે. આ ગોઠવણી ભિન્ન પણ હોઈ શકે. આપણે અત્યારે આ ટાઈપની ગોઠવણી લીધેલી છે. બરાબર, કે તેઓ એક જ રેખામાં ગોઠવાયેલા છે. બરાબર, તો જો આ જે નાના નાના બિંદુઓ છે તેને શું કહેવાય લેટીસ બિંદુ. સ્ફટિકમાં રહેલા નાના નાના બિંદુઓ તો એને કહેવાય લેટીસ બિંદુ. બીજો આમાં તમે એક શબ્દ નવો શીખવાના છો તે છે મોટિફ. જો તમે અહીંયા જોશો આ જે તમને એક આવી એક પેટર્ન જે તમને જોવા મળે છે તેને કહેવાય મોટિફ. બરાબર, એ મોટિફ શું છે એ આપણે આગળના મુદ્દાઓ સમજીએ એટલે તમને ખ્યાલ આવી જશે. અને મોટિફ ને લેટીસ બિંદુ એ બે કમ્બાઈન થઈને એક સ્ફટિક લેટીસની તમને આકૃતિ પૂરી પાડે છે. બરાબર, તો હવે આપણે આગળ સમજીએ. સ્ફટિક લેટીસ રચનામાં લેટીસ બિંદુઓ પર મોટિફને મૂકતા આપણે આકૃતિ સાથે આ મુદ્દાઓ સમજીશું. આ સ્ફટિક લેટીસની આખી રચના છે. આપણે આ એકદમ સૂક્ષ્મ રચના લીધેલી છે. બરાબર, એ રચનામાં જે આ બિંદુઓ છે, બિંદુઓ પર આપણે મોટિફને આવી રીતે, આ મોટિફ છે એને આપણે આવી રીતે બેસાડી દેવાનો છે. બરાબર, એને મૂકતા આપણને એક ચોક્કસ પ્રકારની ભત કે પેટર્ન બને છે. તમે મિત્રો આગળ ભણી ગયા તેમ સ્ફટિકમાં ઘન પદાર્થો છે તે કેવા છે, ચોક્કસ નિશ્ચિત ભત ધરાવે છે. તો એ પેટર્ન કોને લીધે છે, આ મોટિફને લીધે છે. બરાબર, જે લેટીસ બિંદુઓ પર એક સરખી રીતે બધામાં ગોઠવાયેલા હોય છે તો તેને લીધે જે સ્ફટિકમય ઘન પદાર્થો છે તે ચોક્કસ પેટર્ન ધરાવે છે અને આ રીતે સ્ફટિક લેટીસની રચના થાય છે. મોટિફ એ સ્ફટિક લેટીસનો બંધારણીય એકમ છે. અહીંયા તમને એક ઓબ્જેક્ટિવ મળી ગયો. બરાબર, આ એક ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન તમારો તૈયાર થશે આમાંથી કે સ્ફટિક લેટીસનો બંધારણીય એકમ કોણ છે, મોટિફ. એટલા માટે બંધારણીય એકમ કહેવાય કેમ કે એને લીધે સ્ફટિકને એક ચોક્કસ પેટર્ન મળે છે, એટલા માટેનો બંધારણીય એકમ છે. ત્રીજો મુદ્દો, સ્ફટિક લેટીસ એને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ તો કે અવકાશ લેટીસ તરીકે પણ ઓળખાય છે. આ પણ એક તમારો ઓબ્જેક્ટિવ આવી શકે છે. ત્યાર પછીનો મુદ્દો છે
લેટિસ બિંદુઓની જુદી જુદી ગોઠવણીથી વિવિધ સ્ફટિક લેટિસ મળે છે. મેં તમને કીધું તેમ અહીંયા મેં જે ફિગર તમને ડ્રો કરીને બતાવી છે તે એક રચના છે. અન્ય કોઈ સ્ફટિક લેટિસ હોય તો તેમાં બિંદુઓ આ રીતે પણ ગોઠવાયેલા હોય, બરાબર, જુદી રીતે પણ ગોઠવાયેલા હોય. તો બિંદુઓની ભિન્ન ભિન્ન ગોઠવણીથી તમને નવા નવા સ્ફટિક લેટિસ મળે છે, બરાબર. એ મુદ્દો આ તમને સમજાવ્યો. ત્યાર પછીનો મુદ્દો છે મોટિફને લેટિસ બિંદુઓ સાથે સાંકળતા સ્ફટિક રચના પ્રાપ્ત થાય છે, જે આપણે આકૃતિમાં બતાવ્યું છે. આખી સ્ફટિક રચના છે તો એ કેવી રીતે બની, તો કે આ જે લેટિસ બિંદુઓ છે અને મોટિફ છે એ બેને સાંકળીએ અને એના લીધે આપણને આખી સ્ફટિકની રચના પ્રાપ્ત થાય. ત્યાર પછીનો મુદ્દો છે મોટિફનો અવકાશ વિન્યાસ, બરાબર. બધા પોતપોત સ્ફટિકમાં જે ઘટક કણો છે, જે એકમ કોષો છે, એમાંનો આ પણ એક નાનો જ એક એનો મુદ્દો છે મોટિફ. તે એમના અવકાશમાં એક ચોક્કસ વિન્યાસ ધરાવે છે, જે સમગ્ર સ્ફટિકમાં એક સમાન રીતે જોવા મળે છે. તો મિત્રો, અહીંયા આપણે આ સ્ફટિક લેટિસની એનું જે માળખું છે, એનું જે બંધારણ છે, તેના મુદ્દાઓનો અભ્યાસ કર્યો, બરાબર. તમને મોટા ભાગે 14 પ્રકારના સ્ફટિક લેટિસ જોવા મળે છે. 14 પ્રકારના સ્ફટિક લેટિસ જોવા મળે, બરાબર. એને બ્રેવેસ લેટિસ પણ કહેવાય. બ્રેવેસ લેટિસ કહેવાય, બરાબર. તો અહીંયા આપણે આ સ્ફટિક લેટિસ અથવા તો સ્ફટિક રચના અથવા તો અવકાશ લેટિસ એનું આપણે માળખું જોઈ લીધું, બરાબર. હવે આગળના મુદ્દા પર આપણે જોવાના છે એની લાક્ષણિકતાઓ. સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ શું છે તે હવે આપણે એનો અભ્યાસ કરશું. મિત્રો, હવે આપણે આગળના પોઈન્ટ પર જઈએ. આજના લેસનના છેલ્લા મુદ્દા પર જઈએ છીએ, જેમાં આપણે સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ અને એકમ કોષ શું છે તે સમજવાના છે, બરાબર. તો સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓનો પહેલો પોઈન્ટ છે કે લેટિસના પ્રત્યેક બિંદુને એ સ્ફટિક લેટિસ સ્થાન કહેવાય છે, બરાબર. એની લાક્ષણિકતાઓમાં આપણે જે સ્ફટિક લેટિસના મુદ્દાઓ કે એનો જે કન્સેપ્ટ શીખ્યા તેને આધારે જ આપણે એની લાક્ષણિકતાઓના મુદ્દા બનાવવાના છે. સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓમાં તો લેટિસના પ્રત્યેક બિંદુ એટલે કે જે લેટિસ બિંદુ એને કહેવાય અથવા તો લેટિસ સ્થાન પણ કહેવાય. બીજું, સ્ફટિક લેટિસનું પ્રત્યેક બિંદુ એ એક ઘટક કહેવાય. અને તમને ખબર છે કે ઘટક તરીકે શું હોય, તો કે અણુ, પરમાણુ કે આયન. આપણે જે આગળના પોઈન્ટમાં, છેલ્લા પોઈન્ટમાં આપણે જે મેં તમને પેલી સ્ફટિકની રચના બતાવીને જે નાના નાના લેટિસ બિંદુઓ હતા, તે લેટિસ બિંદુઓ શું છે તો કે ઘટક કણ. ઘટક કણથી તમે પરિચિત છો કે સ્ફટિકના ઘટક કણો હોય, તે અણુ હોય, પરમાણુ હોય અથવા તો આયનો હોય. એના માટે લેટિસ બિંદુ આપણે વર્ડ વાપરેલો છે, બરાબર. ઘટક કણો જ લેટિસ બિંદુ છે. ત્રીજો પોઈન્ટ, લેટિસનો ભૌમિતિક આકાર દર્શાવવા માટે લેટિસ બિંદુઓને સીધી લીટીથી જોડવામાં આવે છે, બરાબર. જો વિવિધ ભાતો વિવિધ પેટર્ન ધરાવે છે, બરાબર. લેટિસ બિંદુઓની મેં તમને લાસ્ટ પોઈન્ટમાં સમજાવ્યું તેમ કોઈ પણ ભાત જોવા મળે, પણ એ ભાત સમજવા માટે અથવા તો એ પેટર્ન સમજવા માટે તમારે એક બિંદુને બીજા બિંદુ સાથે જોડીને દર્શાવવું પડે, બરાબર. તો તમને એનાથી લેટિસ એટલે કે સ્ફટિકની રચનાનો તમને ભૌમિતિક આકાર તમને ક્લિયર સમજમાં આવશે. અહીંયા એક નોંધ મેં હમણાં છેલ્લે કીધું તે તમને ફરીથી નોંધ કરાવું છું કે 14 પ્રકારના ત્રિપરિમાણીય લેટિસની શક્યતાઓ જોવા મળે છે. આપણે જે લેટિસનો અભ્યાસ કરવાના છે, હવે સ્ફટિક રચનાનો અભ્યાસ કરવાના છે, એમાં 14 પ્રકારની શક્યતાઓ છે અને એને બ્રેવાઇસ લેટિસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ થઈ સ્ફટિકની લાક્ષણિકતાઓ, બરાબર. અને હવે આપણે એકમ કોષ પર જવાના છે. એકમ કોષ શું છે? સ્ફટિકનો નાનામાં નાનો કણ કે જે સ્ફટિકની લાક્ષણિકતાઓને પ્રૂફ કરે છે. એકમ કોષ પરથી કે એકમ કોષના અભ્યાસ પરથી તમે જે તે સ્ફટિકની લાક્ષણિકતાઓ ક્લિયર સમજી શકો છો. તો એ એકમ કોષ એટલે કે સ્ફટિકની એકદમ સૂક્ષ્મ જે એનો ભાગ છે તેનો હવે આપણે અભ્યાસ કરવાના છે. તો એકમ કોષની સૂક્ષ્મ રચનાનો અભ્યાસ. એકમ કોષ તરીકે સમાંતર બાજુ ચતુષ્કોણને લેવામાં આવે છે, એટલે કે જે તે સ્ફટિકમાં
તમારે એ સ્ફટિકના એકમ કોષને સમજવો હોય તો એકમ કોષને એક સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે લેવામાં આવે છે। અહીંયા મેં તમને એની આકૃતિ સમજાવેલી છે મિત્રો। આ ત્રિપરિમાણમાં આકૃતિ છે બરાબર, એટલે તમે આમ સિમ્પલ આ એક પરિમાણમાં તમે ચોરસ બતાવો, આ દ્વિપરિમાણમાં થયું, અને ત્રિપરિમાણ કરવું હોય તો તમારે એની પાછળની નીચેની જે એની બાજુઓ છે તે પણ તમારે દર્શાવવી પડે। તો આ એની શું થઈ જશે? ત્રિપરિમાણ રચના બરાબર। હવે આ આપણે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે ચોરસ લીધેલો છે ને અહીંયા મેં તમને હવે આ સ્ફટિકનો આખો આ એક ભાગ છે, તેમાં આ જે બિંદુઓ છે તે બધા શું છે? લેટેસ્ટ બિંદુઓ અહીંયા લખેલું છે તેમ એક આપણે જો એની રચનાનો અભ્યાસ કરવો હોય તો બિંદુઓને સીધી લીટીથી જોડી દેવામાં આવે। જો તમે આવી રીતે સીધી લીટીથી જોડો તો તમને અહીંયા એક આ મેં હાઇલાઇટ કરેલો છે એક આવો ચોરસ બોક્સ જે તમને આવો દેખાશે, તે એક એકમ કોષ આપી દીધેલો છે। આવા સમગ્ર સ્ફટિકમાં આવા ઘણા બધા એકમ કોષ હશે બરાબર, પણ આપણે એનો એક આ નાનો ટુકડો લીધેલો છે। તો આના પરથી તમે સમગ્ર સ્ફટિકની લાક્ષણિકતાનો અભ્યાસ કરી શકો। એકમ કોષ તરીકે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણને લેવામાં આવે। ત્રિપરિમાણીય રચનામાં આ જે રચના છે તે કેવી છે? ત્રિપરિમાણીય। એમાં બાજુની લંબાઈઓ A, B અને C કહેવાય, એને એવી સંજ્ઞાઓ આપેલી છે અને એમની વચ્ચે જે ખૂણાઓ રચાશે તે આલ્ફા, બીટા અને ગેમા એને નામ આપવામાં આવે। ફરીથી કહું છું, આ આખી સ્ફટિક રચના છે અને એમાં જે મેં આ હાઇલાઇટ પોર્શન કર્યો છે તે એકમ કોષની તમને સમજૂતી આપે છે। આ પ્રમાણેનો એ દેખાય છે બરાબર। જો અહીંયા એને આપણે થોડુંક ઝૂમ ફિગરમાં બતાવેલું છે, એકમ કોષની આ એક ઝૂમ ફિગર અહીંયા મૂકેલી છે। ત્રિપરિમાણીય સ્ફટિકમાં એકમ કોષની લાક્ષણિકતાઓ। હવે આપણે એકમ કોષની લાક્ષણિકતાઓ સમજીએ કે શું છે એના મુખ્ય ગુણો। તો કે તેના પરિમાણો, તેની ત્રણ ધરો એટલે આ જે તમને એક આ બાજુ જોવા મળશે, બીજી આ મળશે, ત્રીજી અહીંયા ઉપરની બાજુ જોવા મળે તેના આપણે નામ શું આપેલા છે? A, B અને C। આ ધરો પરસ્પર લંબ હોય ન પણ હોય। જો તમે જાણો છો તેમ સમાંતર બાજુ ચતુષ્કોણો બહુ બધા ટાઈપના આવે, લંબચોરસ આવે, ચોરસ આવે, અને બીજો પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ આવે જેની આકૃતિ આ પ્રમાણેની હોય। તો તેમાં તમને આ બાજુ છે તે તમને લંબ મળશે નહીં। આ ચોરસ આપણે જે એકમ કોષની આમાં આપણે આકૃતિ દોરેલી છે તે ચોરસ લંબચોરસ છે, એટલામાં ધરો પરસ્પર લંબ છે। પણ જો આ પ્રમાણેનો એકમ કોષ આ રીતનો હોય તો તેમાં તમને આ ખૂણો 90 ડિગ્રી મળશે નહીં। એટલા માટે અહીંયા લખેલું છે કે આ ધરો પરસ્પર લંબ હોય કે ન પણ હોય બરાબર। આ થઈ વાત એની બાજુઓની। અને હવે બાજુઓ વચ્ચે કયા ખૂણાઓ બને તેનો બીજો મુદ્દો છે। ધરો વચ્ચેના ખૂણા, જેમાં આલ્ફા ખૂણો છે તે B અને C બાજુ વચ્ચે બનશે। જો આ B એને આ જે આની સમાંતર જે આ ડોટેડ લાઈન છે તે પણ B જ કહેવાય। આ C ને B વચ્ચેનો ખૂણો આલ્ફા, A અને આ C વચ્ચેનો ખૂણો બીટા, અને ગેમા તો આયરો એ કોની વચ્ચે બને છે? અહીંયા બને છે, અહીંયા, એટલે કે આ લાઈન અને આ લાઈન વચ્ચે બને છે, તો એ A અને B વચ્ચેનો ખૂણો છે બરાબર, એ થશે ગેમા। કુલ 6 પ્રાચલો છે, A, B, C, આલ્ફા, બીટા અને ગેમા। આમ આ તમને એકમ કોષનો જે આપણે અભ્યાસ કરવાના છે હવે આગળના ટોપિકમાં, તો તેની આ તમને પ્રાથમિક માહિતી આપી દીધેલી છે, કેમ કે આ બધા પ્રાચલોનો વારંવાર ઉપયોગ આવશે તો તમને આમાં બરાબર સમજાવી દીધેલું છે બરાબર। એકમ કોષ એ વિસ્તૃત રીતે 2 પ્રકારમાં વહેંચાય। એના મુખ્ય 2 પ્રકારો છે, એક આદિમ એકમ કોષ અને બીજો કેન્દ્રિત એકમ કોષ। આદિમ એકમ કોષ એક જ ટાઈપ આવશે અને કેન્દ્રિત એકમ કોષના તમે 3 પ્રકારોનો આમાં અભ્યાસ કરવાના છો। એક છે અંતઃકેન્દ્રિત, બીજું ફલક કેન્દ્રિત અને ત્રીજું અંતકેન્દ્રિત। આ 2 ખાસ ધ્યાન રાખવાના, આ અંતઃકેન્દ્રિત છે અને આ અંતકેન્દ્રિત છે। આ 3 પ્રકારોનો આપણે નેક્સ્ટ લેસનમાં અભ્યાસ કરવાના છો। આશા છે કે તમને આજનો લેસન ગમ્યો જ હશે, અને જો સમજમાં ન આવ્યું હોય તો તમે એને રિવાઇઝ કરીને ફરીથી એ ટોપિક સમજી શકો છો। અમારા વ્યૂઝ બિલકુલ ફ્રી છે, તો તમે પ્લીઝ વધુને વધુ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।